નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતી, હિન્દી અને ટીવી સિરિયલના પ્રખ્યાત હિરોઈન રીટા ભાદુરી વિશે. રીટા ભાદુરી મૂળ બંગાળના હતા. તેમનો જન્મ ઇન્દોરમાં થયો હતો. રીટાને તેમને અભિનયનો વારસો તેમની માતા ચંદ્રિમા ભાદુરી પાસેથી મળ્યો હતો. બંગાળી અભિનેત્રી ચંદ્રિમા ભાદુરીએ ચોર મચાયે શોર, તીસરા કોન, ખુશ્બુ, બંદીની, શ્રાવણ ભાદરો વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. માતાના પગલે અભિનયના ક્ષેત્રમાં આગળ વધતા તેમણે પુણેના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન તેમની સાથે અભ્યાસ કરતા મોહન શર્માના કારણે દક્ષિણના જાણીતા નિર્દેશક સેતુ માધવન સાથે મુલાકાત થઈ અને તેમની મલયાલમ ફિલ્મ કન્યાકુમારીમાં કમલ હસન સાથે હિરોઈન તરીકે કામ કરવાની તક મળી ગઈ. ત્યાર પછી સેતુ માધવને પોતાની ચટકારી ફિલ્મનું હિન્દી રીમેક જૂલી બનાવ્યું અને તેમાં હીરોની બહેન ઉષા ભટ્ટાચાર્યની ભૂમિકા નિભાવી. અને આ ફિલ્મ પછી તેમણે ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ કર્યો, પરંતુ હિરોઈન બનવાનું સપનું તેમનું અધૂરું રહી ગયું. ત્યાર પછી તેમણે ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો. ગુજરાતી સિનેમાના દિગંત ઓઝા અને રેનાજન મહેતા સાથે મુલાકાત થઈ અને તેમને લાખો ફૂલાણી 1972ની ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળી ગયો. અભિનેતા રાજીવની હિરોઈન બનવાનો તક મળી ગઈ અને આ ફિલ્મ ખૂબ જ હિટ રહી. પછી તેમણે ઘરે ઘરે માટીના ચૂલા, ગરવીનાર, ગુજરાતની, કાશીનો દીકરો, કંકુની કિંમત, મહિયરની ચૂંદડી, જાગ્યા ત્યાંથી સવાર, મારું ઘર ક્યાં છે, પ્રીતના કરશો કોઈ, વાછરા દાદાની દીકરી વગેરે જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. લગભગ 100 થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું અને સાથે સાથે તેમણે 1984માં રાકેશ ચૌધરીની ડીડી નેશનલનું સિરિયલ બનતે બિગડતેથી નાના પડદા પર પણ પ્રવેશ મેળવ્યો. અને આ જાણીતા સિરિયલની વાત કરીએ તો સારાભાઈ વર્સિસ સારાભાઈ, કાજલ, બાઇબલ કી કહાનિયા, કુમકુમ, ખીચડી, ભાગ્યલક્ષ્મી અને નિમકી મુખિયા વગેરે છે. તેમણે જાણીતા હિન્દી ફિલ્મની વાત કરીએ તો ગોપાલ કૃષ્ણ, નાગિન ઓર સુહાગન, હમ નહીં સુધરેંગે, સતી ઓર ભગવાન, એક દિન બહુ કા, માયા બજાર વગેરે છે. તેમના પરિવાર વિશે વાત કરીએ તો રીટાએ લગ્ન નહોતા કર્યા. તેમની પોતાની બહેન સાથે મુંબઈમાં રહેતા હતા. પરિવારમાં 2 બહેનો તથા એક ભાઈ છે. ભાઈ રણદેવ ભાદુરી તથા મોટા જીજાજી વરુણ મુખર્જી કેમેરામેન છે, જ્યારે બંને બહેનો હાઉસવાઇફ છે. રીટાના માતા ચંદ્રિમા ભાદુરી પણ એક અભિનેત્રી હતા. રીટાએ લગભગ 40 વર્ષથી પણ વધુ ફિલ્મ જગતમાં કામ કર્યું છે. 5 વર્ષ સુધી સતત ગુજરાત સ્ટેટ તરફથી તેમને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો. 4 નવેમ્બર 1955ના રોજ જન્મેલા રીટા ભાદુરી 17 જુલાઈ 2018ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમના અંતિમ સમય સુધી તેમણે અભિનય છોડ્યો નહોતો. છેલ્લે તેઓ સ્ટાર ભારતનું સિરિયલ નિમકી મુખિયામાં દાદીમાનું પાત્ર ભજવતા હતા અને શૂટિંગમાં તેઓ અઠવાડિયામાં માત્ર 3 દિવસ જ જતા અને છેલ્લે તેમને તબિયત ખરાબ થતાં 1 મહિના તેઓ હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. તો દોસ્તો, આ હતી રીટા ભાદુરીના ફિલ્મ કરિયરની કહાની. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.